કપડવંજના તોરણા રેલવે સ્ટેશન પાસે ઝેરી ધૂળનો આક્ષેપ, ગ્રામજનોમાં રોષ। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના તોરણા ગામ નજીક આવેલા તોરણા રેલવે સ્ટેશન પાસે ઝેરી ધૂળ ઉડતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રેલવે માલગાડીઓમાંથી સિમેન્ટનો કાચો માલ ઉતારી ટ્રકોમાં લોડ કરવામાં આવે છે અને ત્યારબાદ ખાનગી કંપનીઓમાં મોકલવામાં આવે છે। આ પ્રક્રિયા દરમિયાન ઝેરી કણો અને કેમિકલના પ્રભાવથી આસપાસના ગામોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ છે। હીરાપુરા, અમચરડી અને ઉદાપુરા ગામના રહેવાસીઓ દમ, ટીબી અને આંખના રોગો વધવાના ખતરાની વાત કરી રહ્યા છે। ગ્રામજનોનો દાવો છે કે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી। અમારે એ સમસ્યા છે કે આ ડસ્ટ ઉડે છે અને માટે ખેતીવાડી, પશુપાલન બધી જ રીતે નુકસાન થાય છે। શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પણ નાના છોકરાને તકલીફ થાય છે। આ ભાઈનું ઘર છે ત્યાં એના બધા અત્યારે 4 રિપોર્ટ કરાયા છે, 4 છોકરોના, બરાબર। એ માટે હે ને શ્વાસની તકલીફ છોકરાને થઈ છે, ઉધરો, શ્વાસની એવું તકલીફ છે। અત્યાર સુધી ધૂળ વધારે પડતી ઉડે છે। ખેતી કામમાં ખેતી કોઈ લાયક રહી જ નથી, કોઈ પશુપાલનને ખાવા લાયક ઘાસચારો નહીં રહ્યો, બધું આ પોલ્યુશન ઉડીને બધું જ ભરાઈ ગયું છે અંદર। કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે તમે? પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર, ડીઆરએમ ઓફિસના વડોદરા, પોલ્યુશન ડિપાર્ટમેન્ટ, બધી જગ્યાએ અમે આપ્યું છે। આરોગ્ય કેન્દ્ર શું કહેવામાં આવ્યું છે ત્યાંથી તમને? કોઈ અધિકારી જ આવ્યો નહીં અમારી મતલબ તમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી? સંતોષકારક કોઈ જવાબ નથી આપ્યો। શું માંગ છે તમારી? આ બસ આ બંધ કરવાની જ માંગ છે, બંધ જ કરવાની।